બોલવું નથી કંઈ? તમે પણ બોલી શકો ને. મારું મન તો બસ તને જોયા કરવાનું જ થાય છે. હા, જ્યારથી તારી સાથે લગ્ન કર્યા છે ત્યારથી એક જ વિચાર આવે છે કે બસ હું આખો દિવસ તારી સામે આવી રીતના બેસી રહું, તને જોયા કરું. બોલો, માણસના એટલા સારા સારા વિચાર છે, આ તમને એવો જ વિચાર આવે છે. પણ મને યાદ નથી કે તમે ક્યારે આ વિચાર ઉપર અમલ કર્યું હોય. અને આ સારી સારી વાતો 10 મિનિટ, કારણ કે મને ખબર છે ને 10 મિનિટ પછી 10 ઉપર કાંટો આવી જશે અને તમને યાદ આવી જશે કે તમારે ઓફિસે જવાનું છે. મજબૂરી છે. સાચું કહું ને તો ઓફિસનું કામ કરવાનું, આવી રીતના આખો દિવસ ઢસડવાના અને સાંજે આવીને હા થાક્યા ભાક્યા સૂઈ જવાનું જરાય ગમતું નથી. પણ શું કરું, આખો દિવસ મોહતરમાં તમારી સામે આમ બેસીને મીટ માંડીને સેવા છે તો નહીં ઘરમાં, કારણ કે મમ્મી ક્યારેય પણ એવી રીતે એલો નહીં કરે ને. એ વાત તો સાચી, પણ તમને ખબર છે આ તમારા જેવા પતિને પામવા માટે મહાદેવજીને હું પૂછતી હતી, વ્રત કરતી હતી. હા એ તો મળ્યું જ ને તને આખરે તારા વ્રતનું પરિણામ. પરિણામ તો મળ્યું, પણ હવે મહાદેવજી એવું કહી રહ્યા છે કે તારે જે જોઈતું હતું એ તો મેં તને અપાવ્યું. હવે તારે વ્રતની ઉજવણી પણ કરવી પડશે. વ્રતની ઉજવણી મીન્સ કે શું કરવાનું શું હોય એમાં? શું શું કરવાનું હોય? મેં ત્યાં જે વ્રત કર્યો હોય ને મારા ઘરે, હમ. હવે એની ઉજવણી કરવાની હોય, ગોયણી કરવાની હોય. તમને નથી ખબર? ઓ તેરી, તો મતલબ એક પ્રસંગ જેવું જ થાય ને આઈ થિંક. કહી શકાય. હા, તો એવું કરવું પડશે, ફરજિયાત છે. કરવું જ પડે ને, નહીં તો મહાદેવજી ગુસ્સે થઈને કહેશે કે જો તારે જે જોઈતું હતું એ મેં તને આપ્યું, પણ તે વ્રતની ઉજવણી નથી કરીને, એટલે તારી પાસે જે વસ્તુ છે એ બધી હું પાછી લઈ લઈશ. ના ના, એવું કંઈ નહીં થાય. જોકે તારે જે કરવું પડે એ તો કરવું જ પડશે. કરવું જ પડે, શંકાને સ્થાન નથી. પણ એક વીમો છે. વીમો? હા મમ્મી, આ માટે થઈને તારે સૌથી પહેલાં મમ્મીને વાત કરવી પડશે. તું મમ્મીને વાત કર. મમ્મી જો કહેતા હોય કે આવું કરીએ તો મને કંઈ વાંધો નથી. એટલી ગમતી વાત છે. શું તમે પણ, મને તો થયું કે શું એ વાત હશે, મમ્મીને વાત જ કરવાની છે ને તો હું વાત કરી દઈશ ને. મમ્મી કઈ થોડી આવા કામમાં ના પાડવાના છે. ના ના, આ એટલી એમસથી વાત નથી. જોકે તને પણ થોડી ઘણી તો ખબર પડી જ ગઈ હશે કે મમ્મીનો સ્વભાવ કેવો છે કેવો નહીં. હું તમે પણ જુઓ, મારે છે ને અત્યારે એવી કોઈ વાત નથી કરવી. અત્યારે તો બસ મમ્મીને મારે આ વાત કરવાની છે ને એટલે વાત કરી દેવી છે. ઠીક છે, ઓલ ધ બેસ્ટ. કે તને મમ્મી પરમિશન આપે આ વિશે? આપશે જ ને, શું કામ ના આપે? શું તમે પણ મમ્મીને છે ને ખરાબ ના ચિત્રો. ના ના, હું ખરાબ નથી ચિતરી રહ્યો. બસ આ તો મને થયું કે તને થોડીક આમ હકીકતથી વાકેફ કરું. પણ ઇટ્સ ઓકે, તો તું સમજી જ જઈશ. હા, વહેલા મોટી. 10 ઉપર કાંટો આવી ગયો છે. હા ચલો, ફરી પાછી પેલી બોરિંગ લાઈફ જીવવા જોબ ઉપર. ચલ બાય, ટેક કેર, લવ યુ બેબી. બાય, લવ યુ. ચલ મળીએ સાંજે. ચલો. ભાભી. હલો, હલો. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મજામાં છું, તમે કેમ છો? એકદમ મજામાં. તમારા ભાઈના રાજમાં શું વાંધો હોય? એ વાત તો છે. મારા ભાઈની તબિયત કેમ છે? એકદમ સારી છે. દામિની બેન, તમને એક વાત યાદ કરાવવા માટે ફોન કર્યો છે. મને એક વાત? તમને ખબર જ હશે ને કે જયા પાર્વતીના વ્રતનું છેલ્લું વર્ષ છે તમારું. હા, મને ખબર છે ભાભી. તો સારી વાત છે કે તમને યાદ છે. હવે આ વખતે ઉજવી દેજો. લગ્ન તો થઈ ગયા તમારા. અને હા, આપણામાં એવું છે કે સાસરે જઈને જયા પાર્વતીના વ્રત ઉજવવાના હોય. તો પછી હવે વખત આવી ગયો છે, ઉજવી દો. હા ભાભી, મને ખબર છે કે આપણામાં એવું છે કે દીકરીના લગ્ન થાય, સાસરીએ જઈને ત્યાં વ્રતની ઉજવણી કરવાની હોય, ગોયણી કરવાની હોય. મને ખબર છે ને, મેં છે ને દેવાંગ સાથે વાત પણ કરી લીધી છે. સરસ.
તો વાંધો નહીં. હવે તમે મહાદેવને એટલે તો પૂછતા હતા કે તમને મહાદેવ જેવો પતિ મળે, અને જુઓ એવો જ પતિ મળી ગયો. એ વાત તો સાચી. મેં એમની સાથે વાત કરી છે ને, એમને મને કહ્યું છે કે તું છે ને એકવાર મમ્મી સાથે વાત કરી લેજે. એટલે હમણાં થોડોક તો નહીં પણ સમજો નહીં કે અડધી કલાકમાં તો વાત કરી જ લઈશ. કામ ઓલમોસ્ટ બધું પૂરું થઈ ગયું છે. પછી મમ્મીને બોલાવીને એમની સાથે વાત કરી લઉં. હા, અને એ પણ પૂછવાનું હતું કે હું ત્યાં ગોરણી થવાની છું ને, તો હું બીજી કોઈ જગ્યાએ હા ન પાડું. હા, તો ઘરનાને તો પહેલા બોલાવવાના જ હોય ને. કેવી વાત કરો છો ભાભી? ઠીક છે, તો પછી તમે મને ફોન કરીને જણાવો કે સાચે જ મારે આવવાનું છે ને. અને સાંભળો, તમારા સાસુને સામેથી જઈને નહીં કહેતા કે મારે મારા ભાભીને બોલાવવા છે. એ કહે ને તો જ મને બોલાવવાની. હા હવે, અને વ્રતની ઉજવણી મારે કરવાની છે કે નહીં તો હું નક્કી કરીશ ને કે મારે કોને બોલાવવા અને કોને નહીં. અચ્છા, હવે સાસરે જઈને પણ બધું તમે નક્કી કરશો? હા, એટલે આ તો હું નક્કી કરી શકું ને. ઠીક છે, ચલો. સારું થયું કે તમને યાદ છે. મને તો લાગ્યું ભૂલી ગયા હશો કામમાં ને કામમાં. ના ના, મને યાદ છે. ઠીક છે. ભાભી, હા? હું થોડી વાર રહીને પછી ફોન કરું. સારું. અહીંયા તો એક કામ ન કરતા અને ત્યાં હવે ફ્રી નથી થતા લાગતા. આ અવાજ નથી આવતો ભાભી મને. હાલો. અચ્છા, મને સમજાવશો તમે? સારું, ચલો પછી શાંતિથી વાત કરો. હા, બાય. બાય. જી, સારું થયું તમે આવી ગયા. રસોઈ શું કરું? રસોઈ નથી કરવાની. આજે આપણા સોસાયટીના મંદિરની અંદર છે ને ભંડારા જેવું આયોજન છે. તો મને છે ને આ ધનસુખ કાકા આવીને કહી ગયા કે તમે આજે ઘરના 3 જણ છો ને તો આવીને ત્યાં જમી લેજો. એટલે ત્યાં જવાનું છે. એટલે રસોઈની રજા એ જ કહેવા આવી હતી. હા, સારું. મમ્મીજી, શું? એક વાત કરવી હતી. એક વાત કરવી છે. વાત છે, કરી દો. તમને તો ખબર છે ને કે હું જ્યારે પિયર હતી ત્યારે તમે જ્યારે પિયર હતા ત્યારની વાત મને ક્યાંથી ખબર હોય? હું એ જ કહેવા માંગુ છું કે છોકરી જ્યારે પિયર હોય ને ત્યારે જયા, પાર્વતી, અલુણા આ બધા વ્રત રાખતી હોય છે, બરાબર? અને એની 5 વર્ષે ઉજવણી કરવાની હોય છે. પણ ક્યારે કરવાની હોય છે કે જ્યારે એના લગ્ન થઈ જાય ને પછી એની સાસરી. અરે દામિની બહુ, હું તો કહેવાનું જ ભૂલી ગઈ કે આ તમે વોશિંગ મશીનમાં આટલો બધો પાવડર નાખો છો તો એ નાખવો જ ન જોઈએ. 1 ચમચીમાં તો આપણા બધાના કપડાં ધોવાઈ જાય. અને રહી વાત, હા, પરમ દિવસે જે લોટ વાપર્યો, બરાબર, અને પછી તમે ભાખરી ફેંકવી પડી, એવા કામ કરવાના જ નહીં. અને એ બધી વાત તો છોડો, મારે મહત્વની વાત તો એ કરવી છે કે હવેથી ઇસ્ત્રીના કપડાં ઘરમાં જ ઇસ્ત્રી કરી લેવાના. હું શું કહું છું? શું? એ બધી વાત તો ઠીક છે, હું ધ્યાન રાખીશ. પણ દીકરી લગ્ન કરીને સાસરે જાય ને પછી એને વ્રત ઉજવવાના હોય તો મારું આ બધા વ્રતની વાત પછી કરશો, કારણ કે હું મારી વાત ભૂલી જઈશ. જો અત્યારે જમવા જઈએ ને ત્યારે ટિફિન પણ જોડે લઈ લેજો. કદાચ સારું બન્યું હોય ને લાગે તો ટિફિન ભરીને લાવીશું, એટલે રાતનું જમવાનું પણ ન બનાવવું પડે. આમ પણ તેલ, મસાલા, ઘી, ખાંડ, ચા કેટલું મોંઘું થઈ ગયું છે. હું તો કહું છું કે માણસે છે ને બને ને ત્યાં સુધી આ ઓક્સિજન પર જ જીવવું જોઈએ. અનાજ પાણીનો તો ત્યાગ જ કરી દેવો જોઈએ. અને મને એ નથી સમજાતું કે તમે નહોતા પરણીને આવ્યા ને એ પહેલા. શાંત થઈ જાઓ, થોડોક ઓક્સિજન લઈ લો. હા, ઓક્સિજન લેવા દો તો માણસ લે ને. મારી એક ખાલી વાત તો સાંભળી લો મમ્મી. કઈ વાત? તો આ મારું પહેલું વર્ષ છે અને મારે મારા વ્રતની ઉજવણી એ કરવાની બધું પછી વિચારીશું. એ વિષય પર અત્યારે વાત કરવાની થતી જ નથી. અત્યારે ભંડારાનું વિચારો. અને આ પાણીની ટાંકી છે ને ઉપર 3જા માળે, એને ચડાવવા માટે મોટરની જરૂર પડે. અને મોટર વીજળીથી ચાલે. અને રોજ રોજ જો ચાલુ કરીએ ને તો ઘણું લાઇટ બિલ આવે. એટલે થોડું ધ્યાન રાખતા જાઓ. શું છે કે મારો દીકરો. એટલે તમે એવું ઈચ્છો છો કે હું ડોલે કરીને એમાં પાણી નાખવા જાઉં? બહુ સારી સલાહ આપી. હા, વિચાર મને કેમ ના આવ્યો? એક કામ કરો, મોટું જાડું દોરડું આપણે લઈ આવીએ. અને આમ જોવા જઈએ તો છે જ, આ છગન કાકાને ત્યાં કામ ચાલે છે કે નહીં ઘરનું, તો એ લોકોને ત્યાં દોરડા પડ્યા જ છે. અને મારે ત્યાં મારા લગ્નની આવેલી એ લોખંડની ડોલ પડી છે. એ લોખંડની ડોલ નીચે નળ ચાલુ રહેશે અને તમે આમ ઉપર ખેંચો. અને આમ પણ ભંડારો, એમાં જવાનું મોડું થશે ને? ભંડારામાં તો જવાનું જ છે.
પણ આ ડોલવાળો આઈડિયા આપણને બહુ ગમ્યો. સરસ. કસરતની કસરત ને પાણી વગર મોટરે ઉપર. કાલથી લાગી જાઓ. આ વખતે તો દામિની બેન ખુશ થઈ જશે કે રક્ષાબંધનમાં આટલી મસ્ત ભેટ. હું તને શું કહું છું, હું જાઉં છું, મારે એક મીટિંગ છે ને તો જલ્દી પૂગવું પડશે. પણ આમ અચાનક જ મીટિંગમાં? અરે આ મનોજભાઈ છે કે નહીં, એનો ફોન થોડી વાર પહેલા આવ્યો એટલે. બસ લ્યો, આ દામિની બેન હતા ને તો સારું હતું, આ ઘર હૈરું ભૈરું રહેતું હતું. હવે જ્યારથી એ ગયા છે ને તમે તો મને મૂકી મૂકીને એકલા જતા જ રહેતા હોય. મારી વાત તો સાંભળ. તું શું કહેશો ને કઈ ખબર નથી પડતી. કેમ? અને હા જો સાંભળો, હા દામિની બેન સાથે મારે વાત થઈ. હા હું કહેતી હતી. કાંઈ નહીં, મેં એમને યાદ દેવડાવ્યું કે જયા પાર્વતીના વ્રતની ઉજવણી કરી લેજો. હા. ગયા વર્ષે ખબર છે ને અહીંયા વ્રત કર્યા હતા ત્યારે આપણે લોકો વિચારતા હતા કે ક્યારે દામિની બેનને મહાદેવ જેવો ભોળો મસ્ત પતિ મળે અને એમના લગ્ન થાય. અને મળી ગયો. હા, એટલે એ ઉજવણી કરવાના છે તો આપણે બેઉને ત્યાં જવાનું થશે ત્યારે. હું તને શું કહું છું, શું? આ મારી મીટિંગ છે ને એ સાઈડ જ છે, ત્યાંથી 1 કિલોમીટર જ છે. તો આપણે એમ કરીએ, દામિનીના ઘરે જઈ આવીએ અને પછી ત્યાંથી હું મીટિંગમાં જતો રહીશ. અરે તો પહેલા કહેવાય ને, હું એમને ફોન કર્યો ત્યારે વાત કરી લેત ને કે અમે તમારા ઘરે આવી છીએ. લ્યો હવે હું ફોન કરું એમને, કરી અરે કહું. પણ ફોન નથી કરવો, આપણે ડાયરેક્ટ જ જઈએ ને. હા એ વાત સાચી, તો સરપ્રાઈઝ. એ તો ખુશ થઈ જવાના. હા સારું, ચલો ત્યારે હું તૈયારી કરી લઉં. હા આમાંય તે ઘણો સમય થઈ ગયો છે, દામિનીના ઘરે નથી ગયા એનો. એ પણ બહુ ખુશ થઈ જશે. મમ્મી, તમે કહ્યું હતું ને કે આ મહિનામાં કેટલો ખર્ચો થયો છે, કેટલી આવક આવી છે, એનો હિસાબ આપો. મોબાઈલમાં બધો મેં હિસાબ રાખ્યો છે. લેખિતમાં એ આપી દે છે. શું છે કે ક્યારેક મોબાઈલ બગડી જાય તો ખબર તો પડે, લખાણમાં તો રહે. અને મારું માથું દુખે છે તો 6 મહિના પહેલાં ખબર પેલા ડાક્ટરે દવા દીધી હતી, એ લઈ આવો. એ ગળી લઉં ને એટલે મારું માથું આમ દુખતું ઓછું થઈ જાય. એક્સપાયર થઈ ગયેલી હોય મમ્મી, હવે છૂટી છવાઈ દવા આપી હતી તો. તમને વ્રતની વાત કરી હતી ને તો મમ્મી જય શ્રી કૃષ્ણ. આવો આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? કે બસ મજામાં. આ થોડું માથું દુખે છે દુખે છે? કોને? દામિની બેન તમને? મને. મમ્મીને પણ અરે તો આરામ કરવા દેવાય ને તમારા સાસુને. હવે દામિની બેન આવી ગયા છે, તમારે કામની ચિંતા નહીં કરવાની, એ બધું જ કામ કરી લેશે. ચિંતા તો નથી પણ વસ્તુ વધારે વપરાય નહીં. હા, હું શું કહું છું? એટલે શું છે કે માપ હજુ ખબર નથી પડતી ને કે એ કેટલું તેલ વાપરવું. એ તો એવું કહેવા માંગે છે કે તમે લોકો આવ્યા છો ને હજુ મેં તમને ચા પાણી નહીં પૂછ્યું. હા યાર, તને દૂધ કોલ્ડ ડ્રિંક બહુ ભાવે છે, હું લેતી આવું. અરે દામિની બહુ દૂધ કોલ્ડ ડ્રિંકની ક્યાં જરૂર છે? આ તમારા ભાઈ ભાભી તડકામાં છે ત્યાંથી તમને અહીંયા આ ઘરે મળવા આવ્યા. દૂધ કોલ્ડ ડ્રિંક પીવે ને તો આ ગરમીની અંદર છે ને કંઈક તકલીફ પણ થાય. એક કામ કરો દામિની બેટા, આપણે ત્યાં પેલું ગયા મહિને પાઇનેપલનું શરબત નહીં, આપણે કરિયાણાવાળાની દુકાનેથી લાવ્યા હતા. એમાં બરફ નાખો, ઠંડુ પાણી નાખો, બહુ સરસ લાગે છે. આટલી બધી કંજૂસ. ચૂપ રહો ને, પણ હા એવું ના બોલાય. હા, એ તો બધાના ઘરમાં કોઈ મહેમાન આવે ને તો અલગ અલગ વસ્તુઓ પીવડાવવાની હા. આદત હોય. દૂધ મળે નહીં ને એટલે મમ્મીએ પ્લાન ચેન્જ કર્યો. હા, શું છે ને કે ગરમીમાં આવી બધી વસ્તુ તકલીફ આપે. ના, અત્યારે તો વરસાદ આવે છે બહાર, અત્યારે મેં પલળતા જ આવ્યા. હા, એ તમારા વિસ્તારમાં હશે, અમારા વિસ્તારમાં નથી. ઠીક, અહીંયા ગરમી છે. હા, લાગતી નથી. લઈને આવું મમ્મીજી. હા હા, તું જા. અને સાંભળો, એમાં પણ કેવું કે 2 ચમચી નહીં, આમ આટલો ગ્લાસ હોય ને તો 1 જ ચમચી. મમ્મી માપની એને ખબર હશે. ખબર નથી ને, માપની ખબર નથી રહેતી. બિચારીએ કોઈ દિવસ તમારા ઘરે કર્યું નથી ને કામ. ના ના, એમ તો કામ કરતા જ, રસોઈ તો એ જ સંભાળતા. તમારા ઘરની રસોઈ અલગ, અમારા ઘરની રસોઈ અલગ. પણ ખાંડ તો ખાંડ હોય ને. પણ એકચ્યુઅલી સેટ થવાનો પ્રયત્ન કરી રહી છે. સ્વાદ અલગ હોય ને.
કોઈને મીઠું વધારે ભાવે, કોઈને ન ભાવે. હું લઈને આવું છું. ખોટી કે અહીંયા મને લાગે છે કે એમનામાં જ બની જશે એના કરતાં હું બનાવીને લઈ અરે વાહ, બહુ સરસ. હું પણ આવું છું. ત્યાં સુધી તમે જરા જુઓ. હા, એક ચમચી ધ્યાન રાખજો આપણા ઘરના ગ્લાસ પ્રમાણે. શું છે ને કે બેટા, આ દૂધની નડે નહીં ને, નડે નહીં. મોસમ પ્રમાણે તમને નડે નહીં. બહાર વરસાદ છે. ડોક્ટરે મને દૂધ પીવાનું કીધું છે. પોતાના ઘરે પીવાનું. એટલે શું છે કે આ તમારા ઘરે આવતું દૂધ અલગ હોય, અમારા ઘરે આવતું દૂધ અલગ હોય. અમે શું છે કે અમારા અહીંયા નજીકમાં તબેલો છે ત્યાંથી લાવીએ છીએ, તમારે ત્યાં કોથળીનું દૂધ આવતું હોય. દૂધમાં ફરક હોય, સમજ્યા? પછી અમારું દૂધ પીવો અને તમને ભારે પડ્યું તો સેહત, મમ્મી સેહતમાં વધારે માને છે એટલે તમારી સેહતનું સમજો. ધ્યાન રાખવા માટે થઈને જ મમ્મી આવો આઈડિયા અપનાવ્યો છે. અને મોસમ છે હવે ભાઈ, હું તો કોઈના ઘરે જાઉં ને તો ખાવ જ નહીં. તપેલી. દામિનીબેન, હા, આ શું હતું? શું દિવસ? દામિનીબેન, મજાક નહીં કરો. તમારા સાસુનો સ્વભાવ આવો તો નહોતો લાગતો સગાઈ સમયે, અને આ લગ્ન પછી અચાનક જ કેમ બદલાઈ ગયા? કેવો સ્વભાવ? શેની વાત કરો છો તમે ભાભી? દામિનીબેન, હું મૂર્ખ તો નથી જ, અને તમારા કરતાં તો મોટી જ છું. મને નહીં સમજાવું. સાચું બોલો તો તમારા સાસુ કંજૂસ છે? હા, એ તો એમનો સ્વભાવ નથી. એ તો મહેમાન આવ્યા હોય ને ત્યારે બે ઘડી ગમત. સાચું બોલો, આવી તો કોઈ ગમત ના કરે, અને એ પણ એવા લોકોની સાથે કે જે પોતાની વહુના ભાઈ ભાભી છે. એમને પણ તો વિચાર આવવો જોઈએ ને કે અમે તમારા લોકો માટે શું વિચારીશું. એટલે જ તો છે ને એ એવી રીતે વાત કરતા હતા, જાણવા માંગતા હતા કે તમે લોકો શું વિચારો છો. અને શું છે કે આવી રીતે ઘરે મહેમાન આવ્યા હોય તો એની સાથે આમ વાત કરીએ ને તો એ આમ ટેન્શનમાં રહે. દામિની બેન, મારી સામે જ તમે મોટા થયા છો, એટલે મને મૂર્ખ નહીં બનાવો. સાચું કોને, આ કંજુસાઈ તો નથી કરતા ને? ના ના ભાભી, તમને એવું લાગે છે, બાકી એવું કંઈ છે નહીં. અમે તો વાત કરવા માટે આવ્યા હતા કે અમે જયા પાર્વતી વ્રતના દિવસે આવીશું અહીંયા. તમારા સાસુએ કંઈ મોકો જ ના આપ્યો. શું કામ? તમારે શું કામ વાત કરવી છે ભાભી? અરે આમ જ વાત તો કરવી પડે ને. હું છું ને, હું વાત કરી લઈશ. જો એમાં એવું છે ને કે હું વાત કરું, એમને કહું કે તમે લોકો આવવાના છો, અને એની પહેલાં કોઈ બીજું આવીને એમને વાત કરી દે તો સારું ન લાગે ને. એમને એવું થાય કે મારી મમ્મી મને વાત જ ન કરી, એને ખરાબ લાગે. સાચે જ તમે બોલો છો બધું સાચું છે ને? એમ બિલકુલ એકદમ લોક કરી દો. સારું, તમે કહો છો તો સાચું જ હશે ને? બની શકે મને એવું લાગ્યું હોય. હા ભાભી, તમે શું અહીં આવીને ઊભા રહી ગયા? અરે તમે તો અમારા ઘરમાં મહેમાન કહેવાઓ. જાઓ તમે બહાર બેસો, વાતો કરો. હું શરબત બનાવીને લઈને આવું. ખાંડ ખબર છે ને કેટલી નાખવાની છે? હા કહ્યું ને, એ મજાક કરતા હતા. હે ભગવાન, મને નહોતી ખબર કે આ ઘરમાં આવું છે. બસ મારા ભાઈ ભાભીને ન ખબર પડે. હા ભગવાનજી, પ્લીઝ. શું થવા બેઠું છે મારા ઘરમાં? એક શું થયું? મને જણાવશો કે મારા જાણ બહાર આ ઘરની અંદર બીજું શું શું થઈ રહ્યું છે જેની મને ખબર જ નથી હોતી? શું થઈ ગયું છે? હું પણ એ જ પૂછું છું મમ્મી કે શું થયું છે. ગઈકાલે વાડકો ભરીને શાક વધ્યું હતું તો તમે અઠવાડિયામાં જવા દીધું. અરે આજે ચાલી જાત ને, એને ફેંકવાની ક્યાં જરૂર હતી? અને કહેશો મને કે શાક કોણ ખાવાનું હતું? તમે, હું અને મારો દીકરો. મેં ક્યારેય અન્નનો બગાડ કર્યો જ નથી. અને પહેલી વસ્તુ એ કે આ મારા ઘરની વસ્તુ છે, મને પૂછ્યા વગર કોઈ કામ નહીં કરવાનું. અને તમે પૂછ્યા વગર હવે આટલું મોટું પગલું લઈ લો છો. ના એવું નહોતું. તો કેવું હતું? છોડો બસ, હવેથી હું ધ્યાન રાખીશ.
હવેથી કોઈ પણ વસ્તુ ફેંકું ને એની પહેલાં તમને જાણ કરી દઈશ. જાણ કરીશ ફેંકું પહેલા. ઘરમાં ફેંકવાની જ નહીં વસ્તુ, સમજ્યા? બગડી જાય ને તો સમજ્યા, પણ બગાડ પણ શું કામ થવો જ જોઈએ? જોઈતું જ બનાવો. આ તમારા લીધે જ ઘરમાં તેલ મોંઘું આવે છે, મસાલા મોંઘા આવે છે, કાંઈ સસ્તું નથી આ બધું. તમારી વાત સાચી છે, પણ પહેલાં દેવાંગે કહ્યું હતું કે એ જમશે અને પછી એમણે હા તો ન જમ્યો તો શું થઈ ગયું? તને તો ખબર હોવી જ જોઈએ કે વધ્યું છે. સવારે તું, હું ને દેવાંગ ખાઈ લઈશું. એમણે ના પાડી હતી ને પછી જ મેં એને ભલે ને ના પાડી એટલે બધા નિર્ણય તું લઈશ? તારા બાપના ઘરેથી આવે છે બધું. તમે ગુસ્સો શું કામ કરો છો? સારું, મારી ભૂલ, બસ હવે હું ધ્યાન રાખીશ. તું ગુસ્સો અપાવે એવા કામ જ શું કામ કરે છે કે મારે ગુસ્સો કરવો પડે? મમ્મી, આજે જયા પાર્વતીના વ્રતનો છેલ્લો દિવસ છે તો અને આજના દિવસે છે ને ઉજવણું કરવાનું હોય, ગોયણી કરવાની હોય, પૂજા કરવાની હોય. કોઈની કરવામાં રૂપિયા કેટલા જાય ખબર છે? મેં કીધું તું જયા પાર્વતીના વ્રત કરો. હા, મેં તમને આમંત્રણ આપ્યું હતું અને આ બધું તમારા પિયરમાં પતાવીને અવાય ને. આ ગોળણી માટે છોકરીઓ બોલાવો, એને જમાડો, એને વસ્તુ આપો, એને રૂપિયા આપો, એટલે અહીંયા તો જાણે ઝાડ જ લાગ્યા છે. આ બધું તમારા ભાઈને ત્યાં જઈને કરવાનું, તમારા બાપને ત્યાં જઈને કરવાનું, અહીંયા નહીં. રિવાજો પ્રમાણે મમ્મી લગ્ન થાય ને અરે રિવાજ હશે તમારા ઘરે. એટલો ગુસ્સો શાનો કરો છો? મેં તો ફક્ત એક ઉજવણી કરવાની વાત કરી હતી. મારા ઘરે ફાલતુના રૂપિયા નથી ને આવા વ્રત વતના નાટક કરવાના જ નહીં, સમજ્યા? અમે અમારા મા બાપને ત્યાં જ બધું પતાવીને આવ્યા હતા. તમને જોઈને લાગતું પણ નથી મમ્મી કે તમે કોઈ વ્રત કર્યા હોય. ભલે ને ન કર્યા હોય, તમે કર્યા હતા ને. હા, જે હોય ને એ તમારા ભાઈને ત્યાં જઈને પતાવી લેજો. હા, મમ્મી સમજવાની કોશિશ કરો. શું સમજુ? હા, શું સમજુ? મેં કીધું તું વ્રત કરો તમે મારા દીકરા માટે. બધા નાટકો ખાલી ખાવાના બહાના છે. આ ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ બધું ખાવા મળે ને એટલે નખરા. 100 વાતની એક વાત, એ ઉજવણા બુજવણા છે ને તમારા પિયરમાં જઈને કરજો. મારે ત્યાં ધાંગલ ધમાલ નહીં ચાલે, સમજી ગયા? અને આજે તમે શાક ફેંક્યું, બીજી વાર આવું કામ નહીં કરતા. હા, મારે ત્યાં 3 દિવસ જૂની રોટલી પણ હોય ને, વાસી રોટલી, તો પણ ખવાય છે, સમજી ગયા? એટલે બીજી વાર આવું કંઈ પણ કરતા પહેલા ધ્યાન રાખજો. હમાવું ધમાવું કંઈ નહીં, રૂપિયા ઉડાડવા છે. ભાઈનો ફોન. ઉપાડતી કેમ નથી? હલો હલો. હેલો. અરે બેન, બહુ વાર લાગી. હું કઈ કામમાં હતી તું? ના, હા, બોલ ને, કેમ છે તું? એક મિનિટ, આ તારા અવાજને શું થયું છે? કંઈ નથી થયું. કેમ એવું પૂછે છે? કેમ એવું પૂછે છે એટલે આ જો, તું કઈ પહેલી વાર તો મારી યારે ફોનમાં વાત કરતી નથી. હે, આ શું થયું છે? કઈ થયું છે? હા, ના ના ભાઈ, કંઈ નથી થયું ને. શું તું કેવી વાત લઈને બેસી ગયો? પહેલા મને એમ કે ભાભીની તબિયત કેમ છે? બધું બરાબર ને? એ તો હું પછી તને કહીશ, પણ તું રડતી હોય એવું મને લાગે છે બેન. હા. હલો. ના ના, એકચ્યુઅલી મને શરદી થઈ ગઈ છે ને, એટલે અવાજ થોડો બેસી ગયો છે. ના ના, હું ન માનું. હા, શું બોલ બેન? સાચું બોલું છું ભાઈ, કંઈ નથી થયું. તે ફોન કર્યો તો કંઈ કામ હતું? હા, કામ જ હતું, પણ તું પેલા મને એ કે તું કેમ રડે છે? હા ભાઈ, હું નથી રડતી. હા, તારા ભાઈથી તું વાત છુપાવી? હા, બોલ ને બેન. કંઈ નથી. ભાઈ, મને એવું લાગે છે કે મારા સાસુ મને બોલાવે છે. હા બેન, મારી વાત તો પેલા. ફોન કરું, હા, પછી ફોન કરું. હાલો હાલો. હ, દામિની કંઈક તો છુપાવે છે. હું ગોપીને વાત કરું. અરે મમ્મી, ચાલો હવે હું ફોન મૂકું. હજુ તો મારે તૈયાર થવાનું બાકી છે. હમણાં મારી નણંદનો ફોન આવશે, થોડી મદદ કરાવવા પણ જવું પડે ને. ગોપી. હા,
મમ્મી હું કરું તમને જય શ્રી કૃષ્ણ. હા મને ખબર છે, બસ તૈયાર થવા જ જતી હતી. અને આમ પણ અત્યારમાં ત્યાં શું જઈને કામ છે? મારી વાત તો સાંભળ. શું થયું? જવાનું તો પછી વિચારશું, પણ મેં એને ફોન કર્યો ને તો એ ફોનમાં રડતી હતી. રડતા હતા? આજે તો વ્રતનું ઉજવણું છે, એ રડતા કેમ હતા? ખબર નહીં, મેં પૂછ્યું પણ મને હરખી રીતે જવાબ ન આપ્યો. તમને છે ને તમારા બેન જરાક અમથું ઢીલું થઈને બોલે ને તોય તમને એવું લાગે કે એને કંઈક રડવું આવે છે. હા, હવે હું થોડો ખોટું બોલું અને એ રડતી જ હતી. બહેને કેટલી વાર પૂછ્યું પણ જવાબ ન આપ્યો. એટલે હું તને શું કહું છું કે દામિની કંઈક તો આપણેથી છુપાવે જ છે. પણ દામિની બેન આપણાથી શું કામ? હા ને આજકાલે છુપાવતા તો શીખી ગયા છે. વાત સાચી તમારી. આપણે એમના ઘરે ગયા ત્યારે એમના સાસુનું વર્તન જોયું હતું. હા હા, તે અને દિવસે એ જે રીતે કંજૂસાઈ કરતા હતા, જે રીતે વાત કરતા હતા, એટલે એવું બની શકે કે એ થોડા કંજૂસ હોય. પણ એમાં રડવાની વાત ક્યાંથી આવી? એવી તો શું વાત બની ગઈ હશે? કંઈક તો વાત હશે જ ને. હા, તો મને પછી એ વાત આપણે જાણવી જ પડશે ને. હા, જાણવી તો પડશે જ ને, કારણ કે દામિની આવ ભોળી છે, સમજી તું. એટલે ફોનમાં મને કાંઈ ન કીધું. અશોક, એક હા. વખત મને તો ફોન અપાય, હું એમને પૂછી લેત, અરે. હું જાણત કે શું થયું છે. ફોન કાપી નાખ્યો, સમજી તું. કઈ વાંધો નહીં, આપણે એક કામ કરીએ, હા એમના ઘરે જઈને એમને જ પૂછીએ કે એમને શું થયું છે. હા હા, ચલો. ચાલ. ભાઈ ભાભી હા. બેસો ને. તમે લોકો અચાનક શું થયું છે દામિની બેન? સાચું બોલશો તમે? તમારા ભાઈ કહેતા હતા કે ફોનમાં તમે રડતા હતા. કેમ? કઈ જ નથી. કહ્યું તો હતું મેં તને. એટલી વાત લઈને તું અહીંયા આવી ગયો. ગોપી, તું એના મોઢા પર જો. આપણે આવીએ ત્યારે એ કેટલી ખુશ હોય, અત્યારે જો. દામિની બેન, એ વાત હોય તો બોલો ને. અમે તમારા મા બાપ સમાન જ છીએ. હા, તમારી આંખો સૂજેલી છે, મોઢું ઉદાસ છે, અને તમે કહો છો કે કાંઈ નથી થયું. એ તો તમારા લોકોની યાદ આવતી હતી ને યાદ. એટલે યાદ આવતી હતી તો પછી મારા ફોન કેમ નહોતા ઉંચકતા? હા, સાયલેન્ટ હશે ફોન. અરે સાલા સાહેબ, તમે આવો આવો, ઊભા છો કેમ? બેસો ને. નહીં, અમે પછી બેસશું. પણ આ મારી બેનને શું થઈ ગયું છે? કઈ વાતનું દુઃખ છે મને કહો તમે. હા, ના ના, એવી કોઈ વાત નથી. દેવાંગ કુમાર. હેને? તમે પણ અમારાથી છુપાવશો? અરે જે થયું હોય તે કોને? જો સાસુ વહુ વચ્ચે કંઈ ખટપટ થઈ હોય ને તો એ સામાન્ય છે. મારા સાસુ હયાત હોત તો મારે પણ થાત. પણ અમને ખબર તો હોવી જોઈએ ને કે કઈ વાતને લઈને દુઃખી છે. કઈ નથી. અને તમે લોકો ઊભા છો શું? બેસો ને. પાછા અહીંયા પપ્પા. લાગે છે તે દિવસનું શરબત ભાવી ગયું છે. હા છે હજુ બાટલો પડ્યો છે. કેવી રીતે વાત કરો છો મારા? હા. હા હા, અરે શું કહેવાય, તને ખબર છે ને રમૂજી સ્વભાવ મારો. અચાનક આજે આવવાનું થયું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમને ખબર હોય તો કયો ને, આ મારી બેનને શું થઈ ગયું છે? કઈ વાતનું દુઃખ છે? આંટી તમે જ કહો ને, દામિની બેનને શું થયું છે? અને અત્યાર સુધીમાં તો બધી તૈયારીઓ હોવી જોઈએ ને. તમારે જયા પાર્વતીનું વ્રત ઉજવવાનું હતું આજે, તો કેમ પછી એ તૈયારીઓ નથી? અહીંયા શાનું વ્રત ને કેવી ઉજવણી? મતલબ એ કે ઉજવણું કરીએ, ગોયણીઓ બોલાવીએ, એને જમાડવું, એને ભેટ સોગાદ આપવી, એને રોકડ રકમ આપવી, આ ફ્રૂટ ફળ બધું આવે આપણા ઘરમાં, તો નગદ નારાયણ વગર તો ન જ આવે. હા તો પૈસાની જરૂર તો પડવાની જ ને. એ જ કહું છું. તો પૈસા નહોતા? પણ દેવાંગ કુમાર તો સારું એવું કમાય છે. એવું કઈ નથી. પૈસા છે, સગવડતા છે અને સારો સમય પણ છે. પણ તો પછી પણ એમ ને કે અમારા ઘરે આ બધી વસ્તુ નથી ચાલતી. નથી ચાલતી એટલે એટલે એમ જ કે દામિની વહુને જો આ વ્રતનું ઉજવણું કરવું હોય તો લઈ જાઓ તમારા ઘરે, કરાવો. અમારે ત્યાં ઝાડ પર રૂપિયા નથી ઉગતા કે અમે લોકો આ વ્રત ફલાણું ઢીકણું આ બધામાં અમે નથી માનતા. અને જો આ બધું છે ને તમારા ઘરે જ પતાઈને મોકલવાનું હોય, આ સાસરી વાળા પર આવી રીતે માથે નાખી જ ના દેવાનું હોય. પણ શું છે
કે રૂપિયા ક્યાં બચે એ જો તમે વિચારતા હો તો અમારે તો વિચારવું જ પડે. કેવી વાત કરો છો તમે? આંટી, આ વ્રતનું ઉજવણું કરવામાં જે પૈસાનો ખર્ચ થાય એ તમને કઠ્યો? હા, કઠ્યું. શું કરી લેશો બોલો? બહુ એટલું તમને તમારી નણંદનું લાગે છે તો લઈ જવાય, વ્રતનું ઉજવણું ત્યાં કરી દેવાય. અહીંયા અમારા માથે નાખવાની કોઈ જરૂર જ નહોતી. મમ્મી, શું કામ ને ખોટી માથાકૂટ કરો છો? ખાલી વ્રતના ઉજવણા માટે થઈને નહીં. હા હા, રમેશનું રહ્યું છે તમારે. તને ન ખબર પડે ને તો વચ્ચે નહીં બોલ, સમજી ગયો? હા આંટી, ખબર તો તમને નથી પડતી. તમને તો એ ખબર હોવી જ જોઈએ ને કે આ વ્રત કોના માટે કરે છે કોઈ સ્ત્રી. અમે નહોતું કીધું. અરે પણ એક પતિ સારો મળે, સાસરિયું સારું મળે, તો મળી ગયો ને? હા તો એના માટે જ તો વ્રત કર્યા હતા ને. ઓ એટલે એનું ઉજવણું કરવાનું? હા. એનું ઉજવણું મારે ત્યાં કરવાનું. હે ભાઈ, એક વાત કરું, તમારી બેન જે છે ને એને લઈ જાઓ, કોઈ વાંધો નથી. ઉજવણું કરો, તમે તમારે જે કરવું એ કરો. મારો દીકરો મળી ગયો ને, હા, એકદમ સંસ્કારી અને ગુણવાન ને દેખાવડો છોકરો મળી ગયો. બસ હવે ઉજવણું કરી અને પાછી તમારી બેનને અહીંયા મૂકી જજો. બસ આંટી, આ તમારી કઈ હદની કંજુસાઈ છે? વ્રતનું ઉજવણું કરશો, જે પૈસાનો ખર્ચ થશે એ કોઈ આવી સ્ત્રીઓને જ તમે આપવાના છો ને. જે ભેટ સોગાદ આપશો, જે ઉજવણી પાછળ તમે વસ્તુઓ આપવાના છો, એ તમારી વહુ એક બીજી સ્ત્રીને જ આપવાની છે, જેનો એ સારી રીતે ઉપયોગ કરશે. પછી એ શૃંગાર આપો કે નાનું એવું વાસણ આપો. અરે ભગવાને આટલું આપ્યું છે તમને, અને તેમ છતાંય તે તમે આટલો અમથો ખર્ચ કરવામાં આટલો વિચાર કરો છો? પતી ગયું? ભાષણ આપી દીધું? અરે હા, જો મને છે ને ભાષણ સાંભળવાની આદત નથી કે ભાષણ કરવાની પણ આદત નથી. નણંદબાને લઈ જાઓ, ઉજવણું કરો તમે તમારે. અમારે તો આવું નથી. ઉજવણું કરીને પાછા મૂકી જજો. બસ કરો હવે. જો હું તમ તાર લઈ જઈશ અને ઉજવણું કરી નાખશું, પણ મારી બેનને છે ને પાછી આ ઘરમાં નહીં મોકલો. સમજ્યા તમે? એમ? હા, આટલા કંજુસાઈમાં જીવવાવાળા લોકો સાથે મારા નણંદ કઈ રીતે રહી શકે? અરે આજે તમે આ વાતની કંજુસાઈ કરો છો, કાલ સવારે એમને કોઈ બીમારી થાય, કોઈ દવાખાનાનો ખર્ચ આવે તો તમે તો એ કામ ન જ કરો ને. હોસ્પિટલ લઈ જવાનું પણ, કેમ કે ખર્ચો થાય. એકદમ સાચું કહ્યું તમે. બસ મમ્મી, હવે આગળ તમે મહેરબાની કરીને એક પણ શબ્દ હવે નહીં બોલતા. બહુ સહન કર્યું છે. આ નવી આવેલી બહુ ઉપર આવી રીતના તમે ઘરમાં રહેવા માટે મજબૂર કરો છો. હા, આટલો બધો અત્યાચાર કરો છો. મમ્મી, હું તો ક્યારેય તમારી સામે નથી બોલ્યો, ક્યારે આ પણ નથી બોલ્યો. પ્લીઝ મહેરબાની કરીને આવા સારા કામમાં તો વચ્ચે વિઘ્ન ના નાખો. અને વિઘ્ન નાખવું જ છે તો પછી આટલી હદ સુધી. બસ મમ્મી, અત્યાર સુધી તો હું માનતો હતો કે આ બધી તમારી નાના મોટી કરકસર છે ને, હા કદાચ ચાલો ને નહીં બોલીએ તો ચાલશે, પણ મમ્મી આટલી હદે નહીં કે તમે જેને એ નિર્ણય પણ લઈ લો કે મારી પત્ની મને છોડીને આ ઘરમાંથી જતી રહે. મમ્મી, મારી પણ લાઈફ છે, એની પણ કંઈક લાઈફ છે. ક્યારે વિચાર કર્યો છે? બસ હંમેશા નાની મોટી બાબતમાં પૈસા બચાવવાના, કરકસર કરવાની. શું મળ્યું કહો ને મમ્મી? આટલા બધા રૂપિયા છે, આટલું સારી કમાણી કરું છું. રહેવા દો દેવાંગકુમાર, અમે અમારી દામિની બેનને અહીંયા રાખવા માંગતા જ નથી. તમારા મમ્મીને પૈસા બચાવવા દો. બની શકે ને કે કરકસર કરી કરીને જે પૈસા બચાવશે એ ઉપર લઈને જશે, અમારે ઉપર લઈને નથી જવા. અને આંટી, અમને અમારી દીકરી ક્યારેય ભારે નહીં પડે. એમના ભાઈએ મા બાપ વગર મોટી કરી છે દામિનીને, શું હવે ભારે પડશે? નહીં. ચલો દામિની બેન, થેલા ભરો. એક મિનિટ, દામિની આ ઘરમાંથી ક્યારેય પણ આવી રીતે નહીં જાય. આજથી હું અને દામિની અમે બંને જણા આ ઘર અને મારા મમ્મીને છોડવાનો નિર્ણય લઈએ છીએ. છે દેવાંગ? જતા રહીએ છીએ મમ્મી અમે તમારાથી તો. ના દેવાંગ, ના. કરકસર થશે આંટી. બે લોકો ઘરેથી જતા રહેશે, બે લોકોનો જમવાનો ખર્ચ બચી જશે, લાઇટ બિલ બચી જશે, ઘણો ફાયદો થશે. જો કુમાર તમારો આ નિર્ણય હોય ને તો અમને વાંધો નથી. બાકી અમને એવો કોઈ શોખ નથી કે અમે અમારી દીકરીને નર્કમાં જીવવા દઈએ. ના, હવે હું એવું કંઈ જ નહીં કરું. મને સમજાઈ ગયું છે કે કરકસર અને કંજુસાઈમાં ફરક હોય. અને હું હંમેશા એવું જ વિચારતી રહી કે મારી મરજી પ્રમાણે બધું ચાલે. દામિની બહુનો કોઈ વાંક નથી. વ્રતનું ઉજવણું પણ અહીંયા જ થશે અને કોઈ કશે નહીં જાય. આંટી,
માણસનો સ્વભાવ તો સાંભળ્યું છે કે ઠાઠડીએ જ જાય. તમે સાચે તમારો સ્વભાવ બદલી શકશો ને? દીકરો માને છોડીને જાય ને એ વાત દુનિયાની કોઈમાંથી સહન ન થાય. હવેથી આવું નહીં થાય એટલે તમારી નણંદ અને તમારી બેન આ ઘરમાં દુઃખી નહીં રહે. આભાર કે તમે સમજી ગયા. હા તો પછી એક કામ કરો, આ વ્રતનું જે ઉજવણું કરવાનું છે એની તૈયારી શરૂ કરી દો. અને તમારે લોકોએ પણ આવ્યા છો તો જવાનું નથી, હે? અહીંયા જ રોકાવાનું છે. હા, પણ એક મારે શરત મૂકવી છે. શરત? કઈ શરત? જુઓ. બોલો ને. મારી વાત સાંભળો. હું એમ નથી કહેતો કે તમે આખો પગાર મારી બેનને આપી દો, પણ એમાંથી ખાલી 10,000 મહિને 10,000 રૂપિયા જો તમે એમને આપશો ને તો પછી મારી બેનને તમારા મમ્મી સામે હાથ નહીં ફેલાવવો પડે. હા દેવાંગકુમાર, કોઈ પણ સ્ત્રી ભલે ઘરમાં રહેતી હોય અને એનો નાનો મોટો ખર્ચ તો હોય ને. અને આ તો અમારે બહુ જ મોજ શોખ કરવાવાળા છે. હા, એમને આવી રીતનું જીવન નહીં ફાવે. જો શક્ય હોય તો તમારા પગારમાંથી 10,000 રૂપિયા દામિનીને આપજો. એ બનશે તો સેવિંગ પણ કરશે, પહેલાં પણ કરતી જ. અને નાના મોટા ખર્ચા કરવા હોય ને તો સહેલું થઈ જશે. ચિંતા નહીં કરો તમે લોકો, તમારી વાત સાચી છે. હું દામિનીને હવેથી જે રીતે ઘરમાં રહેવા ઈચ્છે છે ને એવી રીતે જ રાખીશ, અને પગારમાંથી થોડા ઘણા રૂપિયા પણ આપતો રહીશ. આંટી, તમને કંઈ વાંધો તો નથી ને? ના, ચલો રસોઈ કરીએ, વ્રતની ઉજવણું છે ને. હા, કઈ સજેશન દેવાના છે? ના. હા, તમે લોકો જઈને બહારથી ફ્રૂટ અને અમુક સામાન લઈ આવો, લિસ્ટ બનાવી આપો. અને કાજુ બદામ લાવવા પડશે ને, ડ્રાય ફ્રૂટ ને એવું બધું બધું. હા, ચલો જઈએ. તમે કંઈક કહેવા માંગતા હતા? હા, મને ડૉક્ટરે દૂધનું કીધું છે કે અમારા ઘરના પૈસાનું લાવો કે ના ના, અમારા ઘરનું ચાલશે. બદામ શેક પાવ તમને, ચલો.